વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સુનાવણીમાં સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। લોક સુનાવણીમાં ચોર આમલા, ઇટકલા, રાજગઢ સહિત 18 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચેતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને અન્ય આગેવાનોએ પ્રોજેક્ટ ને વિનાશકારી ગણાવ્યો હતો। તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે। ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે તમામ ગ્રામ સભાઓએ પ્રોજેક્ટને નામંજૂર કર્યો હોવા છતાં લોક સુનાવણી યોજાઈ રહી છે। તેમણે ચેતવણી આપી કે જો તેમની માંગ ન સ્વીકારાય તો આરપારની લડત છેડવામાં આવશે। આદિવાસી આગેવાન દિલીપ વસાવા અને અનિલ ભગતે પણ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો। તેમણે આરોપ મૂક્યો કે આ પ્રોજેક્ટથી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા આયોજિત આ સુનાવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીની સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સુનાવણીમાં સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી। ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે। જીએમડીસી નો રાતપાડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ કે એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે। ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે। અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી। આજરોજ સોડગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીના વાલિયા લિગ્નાઇટ માઇન્સ પ્રોજેક્ટનું પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું। મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો। જે કંઈ સૂચનો, વાંધાઓ, રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક હિયરિંગની મિનિટ્સમાં, પ્રોસિડિંગમાં સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન વખતે આપણે મોકલી આપવાના છે। અહીંયા હજાર લોકોએ આ દરખાસ્ત કરી છે કે ભાઈ રદ કરવામાં આવે, તેના માટે રદ કરવામાં પબ્લિક હિયરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનફોર્સીન રીઝન હોય તો થઈ શકે, આવા નોર્મલમાં તો નહીં થઈ શકે। પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે, રજૂઆતો છે, વિરોધ છે, એ બધું સાંભળી અને આપણે પ્રોસિડિંગમાં એનો સમાવેશ કરવાનો છે। કોઈ એવું રદ કરવાનું શક્ય નથી।